રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્પષ્ટ થઈ ગયું છે ચિત્ર। મહાનગરપાલિકાની ચૂંટણીમાં 3508 ઉમેદવારો વચ્ચે જંગ જામવાનું છે। મહાનગરપાલિકામાં 70 ઉમેદવારોએ પોતાનો ફોર્મ પરત ખેંચી લીધા છે। નગરપાલિકાઓમાં 188 ફોર્મ પરત ખેંચાતા 6104 ઉમેદવારો વચ્ચે જંગ જામશે। તો જિલ્લા પંચાયતમાં 141 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। હવે જિલ્લા પંચાયતમાં 3226 ઉમેદવારો વચ્ચે જંગ જામશે। આ અંગે વધુ માહિતી આપવા અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે। કિંજલ, હવે સ્થાનિક સ્વરાજ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે, શું કહે છે આ ચિત્ર? બિલકુલ જાણા આપે પણ જે રીતે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની અંદર આજે પણ વહેલી સવારથી જે પ્રકારના અલગ અલગ દ્રશ્યો હતા તે જોવા મળી રહ્યા હતા। અનેક જગ્યા ઉપર ક્યાંક જે ફોર્મ હતા એ રદ થઈ રહ્યા હતા, ક્યાંક ફોર્મ હતા એ પાછા ખેંચવામાં આવી રહ્યા હતા। કોંગ્રેસ સીધો આક્ષેપ કરી રહી હતી કે ભાજપ દ્વારા જ આ જે રાજનીતિ છે તે થઈ રહી છે, જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો કોંગ્રેસ પોતાનું ઘર નથી સાચવી શકતું એ પ્રકારની જે વાત હતી એ સતત આવી રહી હતી। અને આ તમામની વચ્ચે જે કહી શકાય કે ઉમેદવારી જે ફોર્મ છે તે ખેંચાવાનો જે સિલસિલો છે તે યથાવત રહ્યો છે। જો વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યાર સુધીમાં ભાજપની વાત કરવામાં આવે, કોંગ્રેસની વાત કરવામાં આવે કે આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે, લગભગ 938 ફોર્મ છે તે અત્યાર સુધીમાં વિડ્રો થયા છે। ફોર્મ વિડ્રો થવાની જે સમય મર્યાદા છે તે પૂર્ણ થઈ ચૂકી છે। એટલે કહી શકાય કે મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય કે પછી નગરપાલિકાની પેટા ચૂંટણી હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, તેમનું ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે। તાલુકા પંચાયતમાં સૌથી વધારે 535 જે ઉમેદવારો છે તેમણે પોતાના ફોર્મ છે તે પરત ખેંચ્યા છે, જ્યારે મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો 70 ઉમેદવારોના ફોર્મ છે તે પરત ખેંચાયા છે। નગરપાલિકાની પેટા ચૂંટણીઓમાં પણ 4 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા છે, એટલે કે કેટલીક જગ્યાએ મહદ અંશે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષના જે ફોર્મ છે તે પરત ખેંચાયા છે। 2 થી 3 જગ્યા પર એવું છે કે ભાજપના પણ ફોર્મ છે તે પરત ખેંચવામાં આવ્યા છે। અને આ તમામની વચ્ચે ફાગવેલની જે બેઠક છે કે જ્યાં આમ આદમી પાર્ટી, ભાજપ અને અપક્ષ તમામ લોકોએ જે ફોર્મ છે તે પરત ખેંચ્યા છે, પરંતુ બિલકુલ 9000થી વધુ બેઠકો માટેનું જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે। અને સૌથી વધારે ઉમેદવારો હાલમાં ભાજપના ચૂંટણીના મેદાનમાં જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર કિંજલ। તો હવે જ્યારે આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે।